નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વાવ થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલી હતી. રાજ્ય કક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળથી રાષ્ટ્રીય પર્વોની રાજ્ય કક્ષાની ઉજવણી જુદા જુદા જિલ્લાઓમાં જનભાગીદારીથી કરવાની શરૂ કરાવેલી નવતર પરંપરા અનુસાર 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ થરાદ જિલ્લામાં થઈ હતી. સવારે 9 વાગ્યે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીથી વાવ થરાદ, સુઈગામ સહિતના અંતરિયાળ અને સીમાડા વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ, રોજગાર, યુવા વિકાસ અને ખેતીવાડી ક્ષેત્રે વિકાસને નવી દિશા આપી. 77માં પ્રજાસત્તાક પર્વ લોક ભાગીદારી અને વિકાસના પ્રતીક રૂપે જિલ્લાવાસીઓ માટે યાદગાર બની રહી હતી. રવિવારે 25મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના આગમન સાથે સેવા સદન, ગૌમાતા સર્કલ અને દુધવા GIDCના ભૂમિપૂજન, નારી સશક્તિકરણ કાર્યક્રમ તેમજ ગૌ ભક્તો સાથે સંવાદ જેવા કાર્યક્રમો યોજાયા હતા. તદુપરાંત રાજ્યપાલની અધ્યક્ષતામાં થરાદના મલુપુર ખાતે એટ હોમ કાર્યક્રમ અને સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન પણ કરાયું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું અને CM ભૂપેન્દ્ર પટેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હાજર રહ્યા હતા. ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. રાજ્યપાલ અને CM શ્રી ભૂપેન્દ્ર પટેલે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આજના પ્રજાસત્તાક પર્વે સરહદી પંથક તિરંગાના રંગે રંગાયો હતો અને જુદી જુદી કેડરની પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.